હેલો એન્ડ વેલકમ. સો આ છે વિડીયો નંબર 4, ચેપ્ટર નંબર 12ને લગતો. તો આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે એ બેઝિકલી ટોપિક નંબર 12.3 છે. એ 12.3 ટોપિક છે શું? તો ઓલરેડી મેં મેન્શન કરેલું છે, એ પરમાણુ વર્ણપટ છે, રાઈટ, જેને ઇંગ્લિશની અંદર એટોમિક સ્પેક્ટ્રા કહેવામાં આવે છે. હવે જ્યાં સુધી હું આ ટોપિકની વાત કરું તો તમે જોશો ને આ ટોપિક એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર, તો એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર આ ટોપિકમાં શરૂઆતમાં, રાઈટ, સ્ટાર્ટિંગમાં 12 સે 15 એવી લાઈનો આપેલી છે, જેની અંદર બે મુખ્ય વસ્તુ સમજાવેલી છે, રાઈટ, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. હવે આ બે વસ્તુ એકચ્યુઅલીમાં છે બહુ ઇમ્પોર્ટન્ટ, પણ કન્ટેન્ટ વાઇઝ જોવા જઈએ તો આ બુકની અંદર થોડુંક ઓછું આપેલું છે. સો એકચ્યુઅલી મેં શું કરેલું છે કે આ વિડીયોનું બધું જ જે આપણી બુકની અંદર જે આ પોર્શન આપેલો છે એ કમ્પ્લીટલી કવર થઈ જાય. તદુપરાંત જે જૂની બુકની અંદર જે આ ટોપિક એકદમ સારી રીતે આપેલો હતો, બંનેનું મિક્સચર કરી, રાઈટ, અને બીજી રેફરન્સ બુકનો ઉપયોગ કરીને મેં આ ટોપિક અહીં આગળ લખેલો છે. અને હું તમને ઓબ્વિયસલી એ જે પ્રમાણે લખેલો છે એ પ્રમાણે સમજાવવાનો કોશિશ કરીશું, રાઈટ. તો અચ્છા, જે ટોપિક છે એ પરમાણુ વર્ણપટ છે. પરમાણુ વર્ણપટ, જેને બેઝિકલી કહેવામાં આવે એટોમિક સ્પેક્ટ્રા. તમારે પહેલાં તો શું સમજવું પડે કે ભાઈ આ સ્પેક્ટ્રા જે છે, સ્પેક્ટ્રા ઇન શોર્ટ જે આ વર્ણપટ છે એનો મતલબ શું થાય, વર્ણપટનો ઓફિશિયલી મતલબ શું થાય એમ. તો કદાચ એવું કહી શકે કે વર્ણપટ એટલે શું, કે બહુ બધી તરંગ લંબાઈઓ ધરાવતો એક સમૂહ કહી શકો તમે, રાઈટ, એક સેટ છે એવું કહી શકાય, જેની અંદર ઘણી બધી તરંગ લંબાઈઓ હોય. કોની? વિકિરણો કાં તો ઉત્સર્જાય કાં તો શોષાય, રાઈટ, એ બધાની તરંગ લંબાઈઓ હોય. જેમ જેમ સમય જશે તેમ તેમ તમને વધારે ક્લેરિટી આવશે. આ તો ખાલી તમને એક એક્ઝામ્પલ આપેલું. વર્ણપટનું બીજું કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો પેલું કહીએ આપણે ચાની વાલી કિનારા, વિબગ્યોર, રાઈટ, જે આપણને મેઘધનુષ દેખાય એમાં કેવા અલગ અલગ બેન્ડ દેખાય છે આપણને, રાઈટ, અલગ અલગ કલર્સ દેખાય છે. એ દરેક કલરની યુનિક તરંગ લંબાઈ હોય, મતલબ દરેકની નિશ્ચિત તરંગ લંબાઈ હોય. ભાઈ કે આ કલર જોવો હોય તો આટલી જ રેન્જમાં જોવા મળે, આ કલર જોવો હોય તો આટલી જ રેન્જમાં જોવા મળે, એમ એ પ્રમાણે એવો સમૂહ નક્કી કરવામાં આવે. તો એ જ એક પ્રકારનો વર્ણપટ સ્થાપિત થાય. વર્ણપટ ડિટેલમાં બીજા બહુ બધા વર્ણપટ આવશે. એકચ્યુઅલીમાં મેઇન છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ આવે. એ વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપણે ચેપ્ટર નંબર 8માં જોઈશું સારી રીતે. પણ તમને એટલું ક્લેરિટી હોય છે વર્ણપટ એટલે શું, રાઈટ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ, મતલબ એવું કહી શકાય કે એક સમૂહ છે, રાઈટ. ચાલો, ઓકે. તો એ પરમાણુનો વર્ણપટ આની અંદર ભણવાનું છે, રાઈટ, ઓબ્વિયસલી, કારણ કે ટોપિક મતલબ ચેપ્ટરનું નામ પરમાણુ છે, આપણે એ જ વસ્તુની વાર્તા કરીશું. તો હવે જ્યાં સુધી પરમાણુના વર્ણપટની વાત થાય તો એ બે પ્રકારથી આપણે દર્શાવી શકાય, બે પ્રકારથી આપણે સમજાવી શકાય એકચ્યુઅલીમાં. કાં તો ઉત્સર્જન વર્ણપટ કહેવાય, કાં તો એ શોષણ વર્ણપટ છે. એઝ યુઝ્યુઅલ જે પ્રમાણે હું નોર્મલી કહું છું કે આપને જેટલી જરૂર છે ને એમ કરતાં વધારે જ પીરસીએ છીએ, જેના કારણે આપ કોન્સેપ્ચ્યુઅલી એકદમ ક્લિયર થઈ તો પોતાના શબ્દોમાં બધું મિક્સ કરીને તમે લખી શકો, રાઈટ. સાચું લખવાના નોર્મલી માર્ક્સ હોય છે, રાઈટ, એટલે કોન્સેપ્ટ ક્લેરિટી રાખવી આવશ્યક છે. તો માન લો આપણી પાસે કોઈ એક પરમાણુ છે. ઓબ્વિયસલી તમને પરમાણુ વિશે તો ખ્યાલ હોય જ. તો પરમાણુના એક્ઝેક્ટ સેન્ટરની અંદર ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ હોય અને એના ઇર્દ ગિર્દ, રાઈટ, અનેકો કક્ષાઓ હોય, જેની અંદર શું ભ્રમણ, મતલબ કોણ પરિભ્રમણ કરે? ઇલેક્ટ્રોન્સ. તો માન લો કે ભાઈ અહીં આગળ એક ઇલેક્ટ્રોન, મતલબ ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કે ભાઈ 2 ઇલેક્ટ્રોન હોય પ્રથમ કક્ષાની અંદર, પછી દ્વિતીય કક્ષાની અંદર માન લો ગમે તેટલી હોય ભાઈ, મતલબ ઓબ્વિયસલી 8 હોય, પણ ડિપેન્ડ કરે કે એ તત્વ, મતલબ એલિમેન્ટ કયું છે એની પર બધું આધાર રાખે છે. નેવર માઇન્ડ, તો મેં તો મેક્સિમમ લીધેલું છે. એ રીતે ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ હોય. તો સમજવાનું શું છે આપણે એકચ્યુઅલીમાં
ઉત્સર્જન વર્ણપટ એટલે શું? બેઝિકલી શું હોય કે કોઈ બી ઇલેક્ટ્રોનની કોઈ બી કક્ષામાં રહેવું હોય તો એની પાસે નિશ્ચિત ऊर्जा होनी चाहिए. दाखला तरीके सपोज मान लो अगर आपको मैं मतलब प्रिसाइसली हमें कहिए जो अगर जो इलेक्ट्रॉन ने पहली कक्षाમાં રહેવું હોય તો એની પાસે પરફેક્ટ જે પહેલી ઊર્જાને અલગ અલગ તત્વોની પહેલી કક્ષાની ઊર્જા અલગ અલગ હોય તો એટલી ઊર્જા હોવી જોઈએ એની પાસે ઇન શોર્ટ. તો એ પહેલી કક્ષામાં પરિભ્રમણ કરશે. માન લો કે એની પાસે થોડી બીજી કક્ષામાં રહેવાની ઊર્જા છે તો બીજી કક્ષામાં ફરે. એ નિશ્ચિત હોય, એ પહેલેથી ફિક્સ કરેલું હોય. જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું આપણે કે કયા ઇલેક્ટ્રોનને કઈ કક્ષામાં કેટલી ઊર્જા હોય, રાઈટ? એ બધું તમને ખ્યાલ આવી જશે કે તમને ખબર જાય કે ભાઈ આ આટલી ઊર્જા છે તો નિશ્ચિત રૂપે આ ઇલેક્ટ્રોન તો અહીંયા જ હશે એમ. એ પ્રમાણની વાતો છે. માન લો કે કોઈ બી પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન હોય તો કોઈ બી પર્ટિક્યુલર કક્ષામાં હોય તો એની પાસે સિમ્પલ ઊર્જા તો હોય. હવે માન લો એને આપણે બાહ્ય કાર્ય કરીએ. બાહ્ય કાર્ય એટલે એને મતલબ ફોર્સ કરીએ કે ભાઈ તું તારી જગ્યા છોડ દે એમ. હવે એ જગ્યા કેવી રીતે છોડાવે? મતલબ બહારથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને કોઈ બી વસ્તુમાંથી તો એ ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે એના જે ઇલેક્ટ્રોન્સ છે ને એ ઉત્તેજિત કક્ષા મતલબ એકદમ ઉત્તેજિત થઈ જાય. હવે ઉત્તેજિત થઈ જાય તો ત્યાં ના રહી શકે. મતલબ જ્યાં હોય પોતાની સામાન્ય કક્ષાઓમાં જ્યાં પડેલા હોય ત્યાં ના રહે. કેમ? કારણ કે એનું મતલબ એક્સાઇટ થઈ ગઈ, એકદમ ઉત્તેજિત થઈ ગયા છે. તો એ શું કરે? એની પાસે વધારે એનર્જી આવી ગઈ. વધારે એનર્જી આવી જાય તો એ જમ્પ કરે, મતલબ કૂદકો મારે એક કક્ષામાંથી પોતાની સામાન્ય કક્ષામાંથી બીજી કક્ષામાં જમ્પ કરે, મતલબ કૂદકો મારીને જાય. દાખલા તરીકે માન લો કે ભાઈ મેં કંઈક કર્યું બાહ્ય કાર્ય એમ કે જેના કારણે આ ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન એણે જમ્પ કરીને માન લો એ ગયો ત્રીજી કક્ષામાં. ક્યાં પહોંચી ગયો? ત્રીજી કક્ષામાં. હવે નોર્મલ વાતો સર આ જતો રહે અહીંથી તો અહીં શું ક્રિએટ થઈ જાય, રાઈટ? તેને હોલ કહેવામાં આવે છે. એ પછીની વસ્તુ છે. એ હમણાં આપણે મતલબ અત્યારે આપણે એ વસ્તુ નહીં જોવાની. આપણે મેઇન કોન્સન્ટ્રેશન શેની પર કરવાનું છે કે આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને કૂદકો મારીને જ્યારે ઉપર ગયો બાહ્ય કાર્ય કર્યાના કારણે તો શું થાય એકચ્યુઅલીમાં? ઓકે, જમ્પ કરીને જ્યારે અહીં ઉપર પહોંચી જાય તો પછી એને ખબર પડે કે ભાઈ અહીં તો મતલબ આ જે કક્ષા છે એ મારી કક્ષા કરતાં તો મતલબ અનસ્ટેબલ છે, અસ્થાયી છે. મતલબ ત્યાં એ પોતાને અસ્થાયી અનુભવે. હવે અસ્થાયી અનુભવે ને મતલબ એટલે એકચ્યુઅલીમાં શું થાય કે એવું ડિટેલમાં લખેલું છે એકચ્યુઅલીમાં કે કોઈ બી ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો એ બીજી કક્ષામાં મતલબ ઊંચી ઉર્જાવાળી કક્ષામાં બહુ સમય સુધી ના રહી શકે. કેટલો સમય સુધી એ બધું મેં ડિટેલમાં લખેલું છે. પછી તમને ખ્યાલ મતલબ વાંચીને કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે. 1 નેનો સેકન્ડ કરતાં થોડોક વધારે સમય લાગે. એટલો છોટું છે ટાઈમ ઇન્ટરવલ, એટલા જ સૂક્ષ્મ ટાઈમ ઇન્ટરવલમાં એવો ફટાક દે નીચે આવી જાય. તો હવે વિચારો તમે, માન લો એક એક્ઝામ્પલ આપું છું. માન લો કે અહીંયા આગળ એની ઉર્જા 10 જૂલ હતી. હવે ઉપર જતો રહ્યો તો ઓબ્વિયસલી ઉપર એની ઉર્જા વધારે હશે. માન લો કે 15 જૂલ થઈ ગઈ, રાઈટ? તો 15 જૂલ વાળી કક્ષામાં એ બહુ સમય સુધી રહેતો નથી. તે શું કરે? ફટાક દઈને પોતાના ઘરે મતલબ ધરતીના છેડે કાં તો નીચી કક્ષામાં મતલબ ત્રીજી કક્ષામાંથી મતલબ બીજી કક્ષામાં કદાચ આવી જાય. તો એ બીજી કક્ષામાં આવવું હોય તો એણે આ જે ઉર્જા છે એટલી ના ચાલે, મતલબ ઓછી જોઈએ ને. મતલબ માન લો કે એવું લખેલું હોય કે ભાઈ ત્રીજી કક્ષામાં રહેવું હોય, બીજી કક્ષામાં રહેવું હોય તો 13 જૂલ એનર્જી જોઈએ. તો 2 જૂલ વધારે છે ને, તો એ 2 જૂલ એને છોડી દેવી પડે. મતલબ અહીંથી કૂદકો મારીને પાછું આવવું હોય તો એણે વધારાની ઉર્જા છોડી દેવી પડે. હવે એ જે ઉર્જા છોડે ને અહીં આગળ બીજી કક્ષામાં આવવા માટે, એ જે ઉર્જા છોડે એ કયા સ્વરૂપમાં છોડે? વિકિરણના સ્વરૂપમાં છોડે. અને એ જે વિકિરણ હોય એની તરંગ લંબાઈઓ ફિક્સ હોય. તો એ બધા જે ઉર્જાઓ મતલબ એ જે બધી વિકિરણો છોડ્યા હતા એનાથી જે આપણને વર્ણપટ મળે એ વર્ણપટ કેવો છે? ઉત્સર્જન વર્ણપટ. મતલબ ઉત્સર્જન વર્ણપટ એવું તો ના કહેવાય કે મતલબ બેઝિકલી તમને તો એકચ્યુઅલીમાં ખ્યાલ ના હોય કે ઉત્સર્જન વર્ણપટ છે કે નહીં, પણ એને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે. કેમ ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે? કારણ કે આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કર્યો. હવે એ ઉત્તેજિત કર્યો ને તે પોતાની સામાન્ય કક્ષા છોડીને એક ઉપરની કક્ષામાં જતો રહ્યો, રાઈટ? હવે એ ઉપરની કક્ષામાં અસ્થાયી છે, ફટાક દઈને નીચે આવે. એટલે એ કક્ષા મતલબ ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે એટલે એવું કહી શકાય કે એ ઉત્તેજિત ઉર્જા છે. કારણ કે એને નીચે આવવા માટે ઉત્સર્જન કરવું પડે, છોડી દેવી પડે.
એ બધી વિકિરણો મતલબ અલગ અલગ તરંગ લંબાઈઓથી જે આપણને વર્ણપટ બને એને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. એઝ સિમ્પલ એઝ દેટ. બહુ એમાં વિશેષ કંઈ છે ને ડિટેલમાં, તોય મેં પ્રયત્ન કર્યો છે કે એને થોડુંક ખોલી નાખીએ. રાઈટ. તો હવે એકવાર એ જ વસ્તુ જે છે એ અહીં લખેલી છે એ વાંચીને મતલબ સમજાવીશ એટલે તમને વધારે ક્લેરિટી આવી જશે. ઉત્સર્જન રેખીય વર્ણપટ. એકચ્યુઅલીમાં જે આ ક્વેશ્ચન મેં મતલબ આ ટોપિક છે ને જે 10-15 લાઈન મેં એક ક્વેશ્ચનના સ્વરૂપમાં લખેલો. તમને દેખાય છે કે ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ રેખીય વર્ણપટ બંને વચ્ચેનો તફાવત આપો. તેમાં ઉત્સર્જન રેખીય વર્ણપટ દેજો. શું લખેલું છે? નીચા દબાણે પરમાણુ વાયુમાંથી સામાન્ય વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, મતલબ પસાર કરવામાં આવે ત્યારે પરમાણુઓના પેલા જે ઇલેક્ટ્રોન્સ હોય ને, પરમાણુના જે ઇલેક્ટ્રોન્સ એ ઉત્તેજિત થઈ જાય. ઉત્તેજિત થઈને પોતાની સામાન્ય કક્ષાઓમાંથી વધારે ઉર્જાવાળી કક્ષાઓમાં જાય. પરંતુ ત્યાં આગળ એ બહુ વધારે સમય માટે રહેતા નથી, પરંતુ ખૂબ જ થોડા સમયમાં, કેટલા થોડા સમયમાં 10⁻⁸ સેકન્ડમાં જ તેઓ ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે, મતલબ પાછા ફરે. હવે જેવી રીતે ના આવી જાય, મતલબ ऐसे चले गए और ऐसे आ जाए, मतलब ऐसे जरूरी नहीं है. मतलब નીચેથી ઉપર જવું હતું એમને, નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવું હતું તો ઉર્જા જોઈતી હતી ને, મતલબ ઉર્જા શોષી એમને લીધી એમ. અને જ્યારે ઉપરની ઉર્જામાંથી મતલબ ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવો તો ઉર્જા છોડી પડે. દેટ્સ વાય એવું લખેલું છે. સંક્રાંતિ કરીને વિકિરણનું ઉત્સર્જન કરે છે, મતલબ ઉર્જાનું ઉત્સર્જન કરે વિકિરણના સ્વરૂપમાં. આ રીતે આપણને જે વર્ણપટ મળે એને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. રાઈટ. કોન્સેપ્ટ વાળી વસ્તુ છે એટલે આપે શું છે એ વસ્તુ સમજવી પડે. રાઈટ. તો જ તમને આ ક્લેરિટી આવે. હવે આવે શોષણ રેખીય વર્ણપટ. શોષણ રેખીય વર્ણપટ અગેન અ કોન્સેપ્ટ. રાઈટ. એક અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે. તો એ કોન્સેપ્ટ કેવી રીતે સમજીશું? માનો કે આ રૂમની અંદર હું કોઈ એલિમેન્ટલ મતલબ કોઈ તત્વનું વાયુ સ્વરૂપ, રાઈટ, મતલબ હાઇડ્રોજન વાયુ, માનો હાઇડ્રોજન વાયુ મેં એની અંદર આ રૂમની અંદર નાખેલો છે. તો એકદમ હાઇડ્રોજન વાયુ નાખેલો હોય અને માનો અહીંથી હું શ્વેત પ્રકાશ, વ્હાઇટ લાઇટ, શ્વેત પ્રકાશ પસાર કરું અને પાછળ છે સ્ક્રીન છે, મતલબ ક્યાં આ દિવાલ પર એક સ્ક્રીન મૂકેલી છે અને એ વાયુ છે, મતલબ ટોટલ હાઇડ્રોજન ગેસ ભરેલો છે. અહીંથી હું શ્વેત પ્રકાશ આપાત કરું. હવે શ્વેત પ્રકાશ એટલે શું કે જેની અંદર સમગ્ર મતલબ બધી જ તરંગ લંબાઈઓ હોય, બધી જ તરંગ લંબાઈ હોય. તો હારું હું જ્યારે જોઉં ને એકચ્યુઅલીમાં તો મને શું ખબર પડે કે જે સ્ક્રીન છે, સ્ક્રીન એની અંદર દરેક તરંગ લંબાઈ નહીં. મતલબ માન લો કે સફેદ પ્રકાશની અંદર 4 તરંગ લંબાઈ છે. સપોઝ એક્ઝામ્પલ આપું છું. સપોઝ 4 તરંગ લંબાઈ છે, 1, 2 અને 3 ને 4 અલગ અલગ 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર આવી 4 અલગ અલગ તરંગ લંબાઈઓ છે. શેમાં? શ્વેત પ્રકાશમાં. હવે જ્યારે હું આપાત કરું છું, રાઈટ, સ્ક્રીન ઉપર, પણ ડાયરેક્ટ નહીં જતી કારણ કે વચ્ચે વાયુ છે. તો મને એવું જોવા મળે છે કે 1 અને 4 નંબરની જ છે, 1 અને 4 નંબરની જ દેખાય છે મને. સારું મતલબ એમાં શું થાય કે બીજી તમને એવું ફીલ થાય કે મતલબ માન લો કે ગેસ નહીં, તો ગેસ ના હોય તો આખું તમને જે પાછળની વ્હાઇટ સ્ક્રીન હોય ને એકદમ વ્હાઇટ દેખાય ઓબ્વિયસલી, કારણ કે શ્વેત પ્રકાશ, વ્હાઇટ લાઇટ. પણ જ્યારે હું ગેસ હોય અને આપાત કરું તો મને એવું દેખાય કે હારા કાળા કાળા પટ્ટા દેખાય છે એમ. મતલબ બધી જ વસ્તુ આર પાર આવી નથી. એનો અર્થ શું થાય કે વાયુ હોય ને, વાયુ એ હંમેશા પોતાના લાક્ષણિકતા અનુસાર, મતલબ પોતાની લાક્ષણિકતા અનુસાર અમુક વસ્તુ શોષી લે, મતલબ અમુક તરંગ લંબાઈઓ શોષી લે. અને જે એ શોષી લે એ તમને ના દેખાય ત્યાં. ઓબ્વિયસ છે. એણે બીજી અને ત્રીજી તરંગ લંબાઈ શોષી લીધી તો બીજી ત્રીજી તમને સ્ક્રીન ઉપર ના દેખાય. એ તમને ત્યાં આગળ કેવી રીતે દેખાય? એક કાળો પટ્ટો પડી ગયો હોય, બીજા નંબરની ત્રીજા નંબરની કાળો પટ્ટો પડી ગયો હોય એટલે તમને શું દેખાય કે એક વ્હાઇટ સ્ક્રીન ઉપર 2 કાળા પટ્ટા દેખાય. એ 2 કાળા પટ્ટા કયા હોય? જે વાયુએ શોષી લીધા હોય. તો અર્થ કહેવાનો મતલબ સમજો કે કોઈ પરમાણુ મતલબ વાયુમાંથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે, પસાર કરવામાં આવે તો શું થાય? એ પોતાની લાક્ષણિકતા અનુસાર અમુક તરંગ લંબાઈઓ શોષી લે અને એ જ વસ્તુ સ્ક્રીન ઉપર ગેરહાજર હોય
તો આ પ્રકારમાં આપણને જે વર્ણપટ મળે એને શોષણ વર્ણપટ કહેવામાં આવે. આ બધું ભણવાનું કેમ? બેઝિકલી આપણામાં તો પ્રોપર્ટી છે, કેરેક્ટરિસ્ટિક્સ છે કે ભાઈ આપણી ઘણી બધી વસ્તુઓ અલગ અલગ છે કે જેથી કરીને આપણે એકબીજાથી અલગ અલગ છે. દાખલા तरीके फिंगरप्रिंट, राइट? अपनी जो फिंगरप्रिंट होती है ना, हर एक की फिंगरप्रिंट जो होती है वो अलग अलग है ना. मतलब तो ऐसे मतलब अलग अलग एलिमेंट, अलग अलग તત્વોને ઓળખવા હોય તો કેમ ના ઓળખવાના? તો મતલબ રિસર્ચર શું કરે, મતલબ જે અવલોકનકાર હોય ને, મતલબ જે સાયન્ટિસ્ટ હોય ને એ બધા લોકો એ દરેક તત્વનું, મતલબ દરેક તત્વને ઓળખવા હોય ને તો એની એક આઈડેન્ટિટી છે. એક આઈડેન્ટિટી શું છે એમની? એક ઓળખ શું છે? ઉત્સર્જન રેખીય વર્ણપટ. मतलब उत्सर्जन वर्णपट थी, ओ ये तो हाइड्रोजन है. मतलब उत्सर्जन रेखीय वर्णपट દરેકે દરેક તત્વનો અલગ અલગ હોય, કારણ કે દરેક તત્વની કેપેસિટી અલગ અલગ હોય. તો એ પ્રમાણે લોકો ઓળખી લે. શું જોઈને? ઉત્સર્જન વર્ણપટ. આ એક પ્રકારનો, હા, એનસીઆરટીમાં બહુ મસ્ત શબ્દ લખેલો છે. આ એક પ્રકારનું શું કહેવાય? ફિંગરપ્રિન્ટ છે, રાઈટ? જેવી રીતે હ્યુમન બિંગ્સની અંદર, મતલબ માનવની અંદર પેલું ફિંગરપ્રિન્ટ્સ આવે, એવું જ તત્વોને પરખવાની એક પ્રકારની ટેકનિક છે ઉત્સર્જન વર્ણપટથી આપણે ઓળખી શકાય. એટલે મતલબ આમાં વર્ણપટ એટલા માટે ભણવામાં આવે છે. અચ્છા, તો આની મતલબ આ દેખાય કેવો એમ, તો મેં આની વિશે તો ઇન્ફોર્મેશન આપી, પણ આની વિશે ઇન્ફોર્મેશન તમને એટલી બધી નથી આપી. તો સમજો એકચ્યુઅલમાં શું હોય કે જે ઉત્સર્જન રેખીય વર્ણપટ હોય ને એની અંદર સ્ક્રીન કેવી હોય? સ્ક્રીન મતલબ પડદો જે હોય ને એ કેવો હોય? એકદમ ડાર્ક હોય, ડાર્ક અપ્રકાશિત પાર્શ્વભૂમિ હોય. અને આપણને રેખાઓ કેવી દેખાય એમ? તો કે એ જે પેલી રેખાઓ છોડી હોય ને, જે તરંગ લંબાઈ છોડી હોય એ આપણને બ્રાઇટ દેખાય, એકદમ પ્રકાશિત દેખાય. મતલબ શું લખ્યું જો? આવો વર્ણપટ, મતલબ ઉત્સર્જન રેખીય વર્ણપટ આપણને કેવો દેખાય? અપ્રકાશિત પાર્શ્વભૂમિમાં, એટલે મતલબ એકદમ ડાર્ક બેકગ્રાઉન્ડની અંદર प्रकाशित रेखाओं बनेलो હોય છે, राइट? इसको और अच्छे से समझाऊंगा मैं, राइट? थोड़ी देर में. અને શોષણ રેખીય વર્ણપટ ઓબ્વિયસલી मैंने बोल दिया था कि व्हाइट स्क्रीन હોય, मतलब પ્રકાશિત પાર્શ્વભૂમિ હોય, એની અંદર પેલી કાળી કાળી લાઈનો. આવો વર્ણપટ પ્રકાશિત પાર્શ્વભૂમિમાં અપ્રકાશિત રેખાઓનો બનેલો હોય છે, राइट? तो सिंपल है, आपको क्या करना है? આ વસ્તુ નોટ કરી લેવાની છે, राइट? स्क्रीन पॉज करो, कंटेंट फटाफट लखी लो. ओके, तो જેમ મેં કીધું એ પ્રમાણે કે ઉત્સર્જન રેખીય વર્ણપટ હોય તો એને બી તમે ઓળખી શકો, અને શોષણ રેખીય વર્ણપટ હોય તો એને બી ઓળખવાની એક ટેકનિક છે. અમે ટ્રાય કર્યું છે. એક સ્ક્રીન, નાની એક સ્ક્રીન છે એવું માન લો. જેમ કીધું એ પ્રમાણે તમને કે ઉત્સર્જન રેખીય વર્ણપટ હોય એની અંદર સ્ક્રીન કેવી હોય? એકદમ બ્લેકિશ, અપ્રકાશિત હોય, મતલબ કુછ દિખતા નહીં આપકો. તો એની અંદર આપણને ખબર કેમ નહીં પડે કે કઈ કઈ રેખાઓ છે? તો એ જે રેખાઓ હોય ને, મતલબ જે પેલી વિકિરણો એને છોડ્યા હોય ઉપરથી નીચે આવતા, જે તરંગ લંબાઈ છોડી હોય એ તમને છે ને હવે લાઈનો દેખાય તમને. होप सो यार गेटिंग व्हाट आई मीन. मतलब जो मैं बोलना चाह रहा हूँ आप समझ पा रहे हो शायद. अप्रकाशित पार्श्वभूमिમાં प्रकाशित रेखाओं, अप्रकाशित पार्श्वभूमि હોય એમાં उत्सर्जन रेखीय वर्णपट કેવો હોય? આ प्रकाशित, मतलब इसको हम ऐसा बोलते हैं बेसिकली. इंग्लिश में बहुत थोड़ो सारो शब्द वापरे. કેવો બેકગ્રાઉન્ડ હોય? ડાર્ક બેકગ્રાઉન્ડ હોય, એકદમ ડાર્ક બેકગ્રાઉન્ડ. અને ડાર્ક બેકગ્રાઉન્ડની અંદર લાઈનો કેવી હોય? લાઈનો પ્રકાશિત, મતલબ બ્રાઇટ લાઇન્સ. ડાર્ક બેકગ્રાઉન્ડ, બ્રાઇટ લાઇન્સ, દેટ ઇઝ ઉત્સર્જન રેખીય વર્ણપટ. મતલબ એ તમારો ઉત્સર્જન રેખીય વર્ણપટ છે. અને શોષણ રેખીય વર્ણપટ કેવો હોય? અગેન સિમ્પલ, એમાં પ્રકાશિત સ્ક્રીન હોય અને એની અંદર જે વાયુએ શોષી લીધું હોય ને એ તમને આવી રીતે દેખાય, લાઈનો દેખાય. માન લો કે આ ત્રણ વસ્તુ એને શોષી લીધી, મતલબ આ ત્રણ તરંગ લંબાઈઓ શોષી લીધી, રાઈટ? તો અને બતાવો હોય તો કેવી રીતે બતાવે? બ્રાઇટ બેકગ્રાઉન્ડ અને લાઈનો કેવી હોય એની અંદર? ડાર્ક લાઇન્સ. ખબર પડે? એકદમ સિમ્પલ છે. હું તો કહું તમારા ઇન્ફોર્મેશન માટે તમારે આ બી લખી લેવું જોઈએ, રાઈટ? સારી વસ્તુ છે કોન્સેપ્ટ માટે, રાઈટ? ફટાફટ નોટ ઇટ ડાઉન ઓલ્સો.
ઓકે, તો હવે વાત કરીશું આપણે આ ટોપિકનું જે મેઇન પોર્શન છે, રાઈટ, જેને અલગ સબ ટોપિકની અંદર આપેલું છે આપણને, રાઈટ. એ છે ટોપિક નંબર 12.3.1. મેઇન ટોપિક છે. આપ એટલીસ્ટ આની અંદરથી જો કંઈ ના મતલબ જો ક્વેશ્ચન નહીં પૂછાય તો એક MCQ તો આવી જ જશે, રાઈટ. એટલે આ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ, રાઈટ. શ્રેણીઓ છે, ફોર્મ્યુલા ગોખવાની છે, એ શું છે, ટેકનિક શું છે, બધું તમને હું સમજાવી દઈશ. કોન્સન્ટ્રેટ ઓન ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ બહુ અગત્યનો ટોપિક, જેનું નામ છે ફરી એકવાર વર્ણપટ શ્રેણીઓ. વર્ણપટ શ્રેણીઓ. વર્ણપટ સમજાવી દીધું. આ પાછો એક નવો વર્ડ આવે, શ્રેણીઓ. શ્રેણીઓ આમ તો સમજાવવાની જરૂર નહીં. શ્રેણીઓ એટલે એક પ્રકારની તમે સમજી શકો કે એક પ્રકારનો સમૂહ છે, રાઈટ. તો આ ટોપિકની આ બધી છે ને અંદર મેં આ કથા લખેલી છે એકચ્યુઅલીમાં, જે ઇન્ટ્રોડક્શન આપણે કહી શકીએ, રાઈટ. આ જાણીજો મેં વસ્તુ આ બધી મેન્શન કરેલી છે, કારણ કે અમુક વાર શું હોય કે જે મહાન સાયન્ટિસ્ટ હોય, રાઈટ, જે લોકોએ આ ફિલ્ડની અંદર આ પર્ટિક્યુલર વસ્તુઓ માટે જે કામ કર્યું હોય એ નોર્મલી આપણે દર્શાવવું જોઈએ, જેથી કરીને એટલીસ્ટ વી કેન રિમેમ્બર ધેમ, રાઈટ. એ પ્રમાણે આપણે ખાલી એમને યાદ તો રાખી શકીએ કે ભાઈ ના, આ કામ આ લોકોએ કર્યું હતું. ઓકે, તો વર્ણપટ શ્રેણીઓ. વર્ણપટ શ્રેણીઓને મતલબ કોઈ પૂછે કે ભાઈ વ્યાખ્યા કેવી રીતે આપવાની એમ, તો પહેલી વાત મેં હમણાં જ તમને એક વસ્તુ શીખવાડી, મતલબ હમણાં જ તમને એક બે અલગ અલગ વર્ણપટ શીખવાડ્યા. ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ રેખીય વર્ણપટ. એમાં મેં તમને કીધું બી ખરું કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે. તો મેં તમને એ બી શીખવાડ્યું કે ઉત્સર્જન રેખીય વર્ણપટ બેઝિકલી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઉત્સર્જન રેખીય વર્ણપટ વધારે ઇમ્પોર્ટન્ટ છે? બેઝિકલી એક પ્રકારનો આઈડેન્ટિટી સ્વરૂપે, કોઈ બી તત્વનું આઈડેન્ટિટી સ્વરૂપ છે બે એકચ્યુઅલીમાં, ઓળખી શકાય. મતલબ ડાયરેક્ટલી ઉત્સર્જન રેખીય વર્ણપટ તમારી પાસે હોય તો તમે કહી શકો કે ભાઈ આ પર્ટિક્યુલર તત્વ છે. અચ્છા, તો આપણે એવું આશા ના રખાય કે ભાઈ કોઈ એમાં નિયમિતતા હોય. દાખલા તરીકે મતલબ માન લો કે કોઈ સ્ક્રીન છે, કોઈ ઉત્સર્જન રેખીય વર્ણપટ છે, તો એની અંદર એવું હોય કે ભાઈ મતલબ પહેલી એક તરંગ લંબાઈ આવે, પછી થોડી જગ્યા પછી બીજી એક તરંગ લંબાઈ આવશે, પછી સેમ જગ્યા પછી ત્રીજી તરંગ લંબાઈ આવશે, પછી સેમ જગ્યા પછી ચોથી તરંગ લંબાઈ આવશે. તો એવું નિયમિતતા તમને ના જોવા મળે. હું શું કહું છું એ વસ્તુ સમજો. તમારે એવું નહીં આશા રાખવાની કે ભાઈ 1 સેન્ટીમીટર પછી એક બ્રાઇટ આવશે, 1 સેન્ટીમીટર પછી એક બ્રાઇટ આવશે, મતલબ પ્રકાશિત રેખાઓ આવે. ખબર છે શું છે? ડાર્ક બેકગ્રાઉન્ડ હોય, અપ્રકાશિત બેકગ્રાઉન્ડ હોય, એની અંદર પ્રકાશિત રેખાઓ હોય. હું ઉત્સર્જન રેખીય વર્ણપટની જ વાત કરું છું, રાઈટ. આપણે અત્યારે એની પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. હા, તો એમાં નિયમિતતા ના હોય. મતલબ તમે પ્રથમ નજરે જોવા જાઓ તો તમને કશી નિયમિતતા દેખાય નહીં. એકદમ મતલબ બહુ ડિટેલમાં મેન્શન કર્યું છે લોકોએ કે એકદમ સિમ્પલમાં સિમ્પલ, સાદામાં સાદો પરમાણુ કયો? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પરમાણુનો બી તમે ઉત્સર્જન રેખીય વર્ણપટ જોવા જાઓ તો બી તમને આવી નિયમિતતા, આવી ક્યાં બોલતા उसको, આવું સિક્વન્સ પેટર્ન તમને જોવા ના મળે એમ પ્રથમ નજરે, રાઈટ. હા, પણ બહુ કેરફુલી તમે જોવા જાઓ, એકદમ ધ્યાનથી મતલબ કેન્દ્રિત હોય, તમને એવું દેખાય કે અમુક સમૂહ, અમુક સેટ, અમુક તરંગ લંબાઈનું જોડકું તમે જોડકો કે મતલબ સેટ જ કહેવાય આમ તો, ક્લસ્ટર કહી શકો. મતલબ ઘણી બધી તરંગ લંબાઈ એવી બધી હોય, એવો સમૂહ હોય કે જેની અંદર સ્પેસિંગ યુનિક હોય, મતલબ સમાન કશાક નિયમિતતાથી વધતું કાં તો ઘટતું હોય. તો એવો તમે જે સમૂહ પકડો ને એને વર્ણપટ શ્રેણીઓ કહી શકાય. એક પ્રકારની પેટર્ન વાળી દેખાય તમને પેટર્ન કે ભાઈ 1 સેન્ટીમીટર પછી એક આવે છે, પછી માન લો 2 સેન્ટીમીટર પછી એક આવે, પછી 3 સેન્ટીમીટર પછી, તો સમૂહ કહેવાય ને આ. મતલબ ઇક્વલ ડિસ્ટન્સ, મતલબ જે સ્પેસિંગ છે એમાં પેટર્ન તમને કંઈક દેખાય છે, રાઈટ. તો એ જ વસ્તુ લખેલી છે. એવી શ્રેણીઓ કે જેની અંદર પરમાણુના વર્ણપટમાં મળતી રેખાઓ તેમની આવૃત્તિ કે તરંગ લંબાઈ અનુસાર ચોક્કસ સમૂહ બનાવી શકાય. મતલબ એમની તરંગ લંબાઈઓ કાં તો એના કરતાં બી ક્લેરિટી વાળું આ સ્ટેટમેન્ટ છે. હાલાકી આ બી ક્લેરિટી વાળું જ છે કે આપણે એક ચોક્કસ સમૂહ બનાવી શકીએ. તો આવું જ અવલોકન આપણે જો હાઇડ્રોજન પરમાણુની અંદર કરીએ, મતલબ જે એકદમ સિમ્પલ પરમાણુ છે એવું કહેવાય છે, સાદામાં સાદો પરમાણુ, તો એની અંદર બી મતલબ એની માટે આપણે કદાચ બહુ ધ્યાનથી જોઈએ એની જે તરંગ લંબાઈઓનો જે સમૂહ છે આપણે જોઈએ તો તમને એવું દેખાય અમુક જગ્યાએ, અમુક સમૂહ તમને એવા દેખાય કે જેની અંદર નિયમિતપણું શું દેખાય તમને? મતલબ બે તરંગ લંબાઈઓ વચ્ચે, મતલબ પહેલી બીજી ત્રીજી
ચોથી વચ્ચે નિયમિતતા તમને દેખાય છે તરંગ લંબાઈઓ વચ્ચે. કેવી નિયમિતતા? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં કેટલાક સમૂહોમાંથી કેટલાક સમૂહમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત, देखो ये शब्द बहुत जरूरी है, નિયમિત રીતે ઘટતું જાય છે. આવા દરેક સમૂહને અગેન શું કહેવામાં આવે? વર્ણપટ શ્રેણી કહી શકાય પ્રતિ, રાઈટ? સ્પેક્ટ્રલ સિરીઝ કહેવાય બેઝિકલી ઇંગ્લિશની અંદર વર્ણપટ શ્રેણી. હા, તો ઘણા બધા સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યું હતું, ઘણા બધા સાયન્ટિસ્ટે શોધ્યું હતું. પણ સૌ પ્રથમ 19th સેન્ચુરીની અંદર, 19મી સદીની અંદર 1885ની અંદર, ધ્યાનથી આ બધી વસ્તુ તમારી યાદ નહીં રાખવાની આ કે, પણ હું તમને મેં પહેલાં જ કીધું તમને કે કેમ તમને આ બધી વસ્તુઓ કહું છું, રાઈટ? અને અમારે આ પોઈન્ટ કહેવા પાછળનો એક સ્પેશિયલ રીઝન છે ભાઈ, એનું પ્રોફેશન જોજો તમે. 1885ની અંદર આવી પ્રથમ શ્રેણી, રાઈટ, સ્ટડી કોના ઉપર કર્યું હતું? કયા પરમાણુની ઉપર? હાઇડ્રોજન, રાઈટ? હાઇડ્રોજન પરમાણુની, એકચ્યુઅલીમાં હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ શ્રેણી, મતલબ વર્ણપટ શ્રેણીઓની ચર્ચા કરીએ છીએ આપણે. તો આવું કોણે કર્યું? તો સ્વીડનના શાળાના શિક્ષકે, સ્વીડનના શાળાના એક શિક્ષકે, એ શિક્ષકનું નામ જ્હોન જેકબ બામર હતું, રાઈટ? કેમેસ્ટ્રીની અંદર કદાચ આ વસ્તુ સાંભળી લીધી હશે તમે, બામર શ્રેણી, રાઈટ? પછી આગળ જઈને લાયમન શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંડ શ્રેણી, આ બધી શ્રેણીઓ વિશે ઓબ્વિયસલી કદાચ નામ તો સાંભળ્યું હશે. મને એવું તો ખ્યાલ છે કે તમે નામ ઇંગ્લિશ સાંભળશો, ઇનકેસ ફોર્મ્યુલા નહીં સાંભળ્યું હોય પણ તમને ક્લેરિટી એની અંદર બહુ જ ડિટેલમાં ખબર પડી હશે તમને, ફોર શ્યોર. હા, તો એ શોધ કોણે કરી? સૌપ્રથમ 1885ની અંદર બામર નામના સાયન્ટિસ્ટે. હાલાકી એ સાયન્ટિસ્ટ એ શિક્ષક હતા અને હા, હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્ય વિભાગમાં એમને અવિનિયમિતતા દેખાઈ અને એ નિયમિતતાને સ્ટડી કરીને, મતલબ અભ્યાસ કરીને એનો એમણે છે ને એક સાદું સિમ્પલ સૂત્ર આપ્યું. કોની માટે? તરંગ લંબાઈ માટે, રાઈટ? અવલોકિત જે તરંગ લંબાઈ મળી એના માટેનો મસ્ત એક સૂત્ર આપ્યું, રાઈટ? એમણે મેળવેલ સૂત્રનો ફોર્મ આવું કંઈક છે, 1/λ r બ્રેકેટની અંદર 1/2² - 1/n². આ સૂત્ર શું છે, આની વિશે શું કરવાનું છે, બધી વસ્તુ તમને સમય સાથે સમજાવીશ, પણ આ બેસિકલી આ શોધને લગતું છે એટલા માટે મેં તમને આ ક્લેરિટી આપી. હવે સમજો. પહેલી વાત, 1/λ એટલે શું કહેવાય? આખું 1/λ કહું છું. જ્યારે 1/λ એક ગુણોત્તરની વાત કરીએ ને તો એને તરંગ સંખ્યા કહેવાય. પહેલી વાત, બી કેરફુલ. આવા ક્વેશ્ચન્સ પૂછે છે તમને કે ભાઈ તરંગ સંખ્યા શોધો, તો તરંગ સંખ્યા એટલે તરંગ લંબાઈ નહીં, તરંગ લંબાઈનો વ્યસ્ત, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ બાદ. એકમ શું થાય એનો? તો કે 1/λ છે, તરંગ લંબાઈનો મીટર થાય, તો તરંગ સંખ્યાનો મીટરનો વ્યસ્ત, મતલબ મીટર ઇન્વર્સ કહી શકાય. અચ્છા, 1/λ r બ્રેકેટમાં 1/2² - 1/n². એમાં આ r શું છે? તો કે r એ મતલબ એક અચળાંક છે જેને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે, જેનું મૂલ્ય પ્રાયોગિક રીતે એ લોકોએ મેળવ્યું હતું, જે કેટલું આવ્યું હતું? 1.09737 × 10⁻⁷. હવે એકમ જોવો હોય તો એકમ લખી શકાય. આનો મીટર છે તો 1/મીટર એનો એકમ આવશે, કારણ કે આ તો નંબર જ છે ખાલી, એકદમ સિમ્પલ. એટલે એટલું મીટરનો વ્યસ્ત. અને n શું છે? પૂર્ણાંક મૂલ્યો છે. હવે એ પૂર્ણાંક મૂલ્યો કયા કયા આવે? એક્ઝેક્ટલી આના પછીના બધા મૂલ્યો આવે. અહીં 2 હોય તો આ 3થી ચાલુ થાય, અહીં 3 હોય તો અહીં 4થી ચાલુ થાય. એ બધા મૂલ્યો 3, 4, 5, 6. એટલે આ બેઝિક સૂત્ર છે. આને ડિટેલમાં કેવી રીતે યાદ રાખવાનું છે બધું તમને કહું છું. સૌપ્રથમ આ જે લખ્યું છે એ ફટાફટ કોપી કરી લો. ઓકે, તો હવે ફરી એક વાત, મતલબ સૌથી પહેલી શ્રેણી હાઇડ્રોજન પરમાણુનો અભ્યાસ કરતી વખતે કોણે મેળવી? બામર નામનો સાયન્ટિસ્ટ છે. એમની ફોર્મ્યુલા, મતલબ એમણે જે તરંગ લંબાઈઓ માટે, મતલબ તરંગ સંખ્યા માટે ઇનફેક્ટ એ તરંગ સંખ્યા માટેનું સમીકરણ શું આપ્યું? 1/λ r કૌંસમાં 1/2² - 1/n². રાઈટ? સિમ્પલ. r શું છે? રીડબર્ગ અચળાંક છે, 1/λ, રાઈટ? એ બધી વસ્તુ મેં હમણાં ચર્ચા કરી લીધી. પછી શું થયું? મતલબ સૌપ્રથમ શોધ હમણે કરી,
રાઈટ, બામરે. ત્યારબાદ ધીરે ધીરે અલગ અલગ સાયન્ટિસ્ટે હાઇડ્રોજન પરમાણુના અલગ અલગ સમૂહો મતલબ અવીજ વર્ણપટ શ્રેણીઓની શોધ કરી અને એ જે શ્રેણીઓ જે મળી એમના નામ એમના શોધનારના નામ પર આપવામાં આવે. રાઈટ, એટલે બામરે જે શોધ્યું હતું એ શ્રેણીનું નામ શું આપ્યું? બામર શ્રેણી. એ રીતે 5 અલગ અલગ સાયન્ટિસ્ટ જે લોકોએ આ બધી શોધ કરી હતી હાઇડ્રોજનની વર્ણપટ શ્રેણીઓ વિશે એની વાતો કરીશું. રાઈટ, બી કેરફુલ. એની હિન્ટ શું છે એવું તમને કહીશ. રાઈટ, સૌપ્રથમ એમની ફોર્મ્યુલા સમજાવી દઉં છું. રાઈટ, હાલાકી એની જનરલ ટેકનિક તમને ખાલી કહી દઉં. સાયન્ટિસ્ટના નામ પહેલાં તમને કહી દઉં છું. જો 5 અલગ અલગ સાયન્ટિસ્ટ: લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. રાઈટ, નામ મેં ઇંગ્લિશમાં લખેલા છે સાઈડમાં. તમે ધ્યાનથી જો તો તમને ખબર પડે કે બેઝિકલી આને છે ને આના પ્રથમ બે અક્ષર લો આપ તો LY, BA, PA, BR અને આના PF. ધ્યાનથી સમજો. અને ટેકનિક શું છે? ટેકનિક તમને યાદ રહે એટલા માટે, રાઈટ, કારણ કે આ યાદ રાખવાનું છે આપણે. સિમ્પલ. લાય બાપા, બ્રેડ અને પફ. લાય બાપા, બ્રેડ અને પફ. એકચ્યુઅલીમાં આ ટેકનિક મને કોકે કીધી હતી. બાકી નોર્મલી હું તો અમે બધા તો કોશિશ કરીએ અલગ અલગ ટેકનિક બનાવવાનો, પણ મને આ ટેકનિક સારી લાગી એટલે મેં તમને કન્વે કરી. રાઈટ, એકચ્યુઅલીમાં તો લાવો કેવું પડે, આપણા પિતાશ્રી છે. રાઈટ, તો લાવો બાપા, બ્રેડ અને પફ. બટ લાય એટલા માટે કીધું કારણ કે લાય મેન છે એટલા માટે. લાયમન શ્રેણી પહેલી છે એટલા માટે. અચ્છા, ઓકે, લાયમન શ્રેણી. તો તમારે છે ને આ જ સિક્વન્સમાં યાદ રાખવાનું. કેમ આ સિક્વન્સમાં યાદ રાખવાનું? કારણ કે એની ફોર્મ્યુલા સ્ટ્રેટ ફોરવર્ડ એકદમ સિમ્પલ છે. આ સિક્વન્સમાં જાઓ તો તમને ખબર પડી જાય. આ પહેલો નંબર એનો આવે, પછી બીજો નંબર આવે, ત્રીજો નંબર આવે, ચોથો નંબર આવે, પાંચમો નંબર આવે. શેમાં? જો લાયમન શ્રેણીની ફોર્મ્યુલા, તરંગ સંખ્યાની ફોર્મ્યુલા 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટમાં 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. ખ્યાલ આવે? થોડુંક ઓર ડિટેલમાં સમજો આપ. અહીંયા જે n શરૂ થાય છે, જે પૂર્ણાંક સંખ્યાઓ, એ ક્યાંથી શરૂ થાય? મેં હમણાં જ શીખવાડ્યું. એની ઇમિજિએટ પછીની વેલ્યુ. તો 1 પછી શું આવે? ઓબ્વિયસલી 2. તો 2, 3 અપ ટુ સો ઓન, ક્યાં સુધી? ને અનંત સુધીનું વેલ્યુ શક્ય છે. 1/λ એટલે તરંગ સંખ્યા, લેમડા એટલે તરંગ લંબાઈ, R રીડબર્ગ અચળાંક. વારંવાર બોલશો, વારંવાર લખશો, આઈડિયા આવી જશે. 1.093737 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. રાઈટ, ફોર્મ્યુલા લખશો એટલે આવી જશે ગ્રીપ. ચલો, આ પહેલી શ્રેણી હતી. 12માં તો હમણાં જોઈ લીધી. 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટમાં 1/2 નો સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. હમણાં શીખવાડ્યું. બીજા નંબર પર છે બા, એટલે અહીંયા n ક્યાંથી સ્ટાર્ટ થાય? 3, 4 અપ ટુ સો ઓન, અનંત સુધી જશે ભાઈ. સિમ્પલ. હવે પાસ્ચન શ્રેણી કેવી રીતે આપી શકાય? 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટની અંદર 1/3 નો વર્ગ માइनस 1/n स्क्वायर. सिंपल लॉजिक. यहाँ पे जो n चल रहा है वो कहाँ से चलेगा? 4 से स्टार्ट होगा. 4, 5 to so on अनंत સુધી ને. સિમ્પલ. હવે વારી બ્રેકેટ શ્રેણીની અંદર સિમ્પલ ફોર્મ્યુલા 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટની અંદર 1/, ચોથા નંબર પર છે એટલે 4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. સિમ્પલ. અહીંયા આપણે n જે ચાલે છે એ ક્યાંથી ચાલવાનો છે? 5, 6 થી અનંત સુધીને વેલ્યુ મૂકી શકાય આપણાથી. સિમ્પલ છે ભાઈ. ફંડ અને છેલ્લી શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટની અંદર 1/5 નો વર્ગ માઇનસ 1/n સ્ક્વેર. અહીંયા n ક્યાંથી સ્ટાર્ટ થાય? 6, 7 અપ ટુ સો ઓન, અનંત સુધી જઈ શકે. કોઈ પૂછે
સર ગુજરાતીમાં તો આને આ ફથી શરૂ થાય છે, રાઈટ? તો તમે પીથી કેમ સ્ટાર્ટ કરો છો ભાઈ? ઇંગ્લિશ નામકરણ અનુસાર પી સાયલેન્ટ છે. ફંડ એટલે ઇંગ્લિશમાં આવી રીતે લખાય PFUND, રાઈટ? એટલા માટે મેં તમને ઇંગ્લિશના એના બાજુમાં નામ લખેલા છે, ઇંગ્લિશમાં કેવી રીતે લખાય એમ. એ રીતે કરીને તમને ટેકનિકમાં બી આસાની પડે. લાય બાપા બ્રેડ અને પફ. અચ્છા, ઓર ખાસિયત શું इसकी? સારી સારી વસ્તુઓ સમજો, રાઈટ? હજુ એક ટેકનિક છે એની અંદર, મતલબ આ શ્રેણી જે છે એ કયા વિભાગમાં મળે? હવે સર આ વિભાગ એટલે શું? તો તમે જો અલગ અલગ વસ્તુ ભણ્યા હશો, પાર જાંબલી વિસ્તાર, દ્રશ્ય પ્રકાશ મતલબ દ્રશ્ય વિસ્તાર, પાર રક્ત, એક્સ રે, ગામા રે, મતલબ રેડિયો વેવ્સ, બહુ બધી તરંગો. આપણે મેં તમને હમણાં જ કીધું કે વર્ણપટ આપણે શીખીશું ને ચેપ્ટર નંબર 8ની અંદર, તે વર્ણપટ આખો આવે, રાઈટ? એટલીસ્ટ તમે નામ તો સાંભળેલા હશે, રાઈટ? એટલે એ વસ્તુને ધ્યાનથી સમજો, રાઈટ? પહેલી વાત કે લાયમન શ્રેણી મતલબ એની માટે ટેકનિક કઈ છે? એની માટે ટેકનિક છે યુ વી આઈ અને આઈ. યુવી 3 વાર આઈ, યુવી આઈ. યુ એટલે શું? અલ્ટ્રાવાયોલેટ. વી એટલે શું? વિઝિબલ. ટેન્શન ના લેજો, હમણાં કહું છું. આઈ એટલે શું? ઇન્ફ્રારેડ. આ બી ઇન્ફ્રારેડ અને આ પણ ઇન્ફ્રારેડ, રાઈટ? પાર જાંબલી દ્રશ્ય વિસ્તાર મતલબ દ્રશ્ય પ્રકાશ, પાર રક્ત, રાઈટ? એટલે આ પાર જાંબલી વિસ્તારમાં આવે, આ દ્રશ્ય વિસ્તારમાં આવે, પાર રક્ત વિસ્તારમાં આવે, આ બી પાર રક્ત વિસ્તારમાં આવે, આ બી પાર રક્ત વિસ્તારમાં આવે. ઓર્ડરમાં લખો તો થોડુંક સારું લખી શકાય. આ નજીક પાર વિસ્તારમાં હોય, નજીકના પાર રક્ત વિસ્તારમાં હોય, આ પ્રોપર પાર રક્તમાં હોય, અને આ દૂર પાર રક્તના વિસ્તારમાં હોય. આ ગોખવાનું છે તમારે, રાઈટ? ફટાફટ નોટ કરી લો, જલ્દી. ઓકે, તો હવે આપ સમજો કે આપણે દરેક શ્રેણીઓ જોઈ લીધી, રાઈટ? દરેક કોણે શોધ કરી હતી, મેં તમને ટેકનિક બી શીખવાડી દીધી. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. લાયમન, બાલ્મર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ 1 2 3 4 5 આ રીતે મૂકીને 1/λ r બ્રેકેટની અંદર 1/1² 2² 3² 4² કે 5² -1/n² લેવાનું. આ બધું આપણને આવડે છે. કયા વિસ્તારમાં આવે એ બી ટેકનિક શીખી ગયા આપણે. યુ વી આઈ. મતલબ યુ એટલે પાર જાંબલી મતલબ અલ્ટ્રાવાયોલેટ, વી એટલે દ્રશ્ય પ્રકાશ વિઝિબલ કહેવામાં આવે, આઈ એટલે ઇન્ફ્રારેડ પાર રક્ત, રાઈટ? આ ટેકનિક હતી. હવે એની થોડીક ઓર ડિટેલમાં ચર્ચા, રાઈટ? આ એટલા માટે કરાવું છું કે તમને MCQમાં બી મદદરૂપ રહેશે. અમુક શબ્દ એ લોકો વાપરે છે કે ભાઈ H આલ્ફા લાઇન, H બીટા લાઇન, એ બધું શોધીને બતાવો. તો એ બધી વસ્તુઓ કેવી રીતે શોધવાની એની ઇન્ફોર્મેશન, રાઈટ? તો પ્રિસાઇઝલી મેં એક ટેબલ જેવું કંઈક બનાવ્યું છે, જોજો કે કેવી રીતે કરવાનું છે, રાઈટ? સિમ્પલ છે. દરેક શ્રેણીની વસ્તુઓ આ બધી જોવાની છે આપણે. તો અહીં સૌપ્રથમ મેં શું લખેલું છે આપ જોજો ધ્યાનથી. શ્રેણીનું નામ લખેલું છે, ત્યારબાદ વિસ્તાર, મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ. તો સ્ટાર્ટ કરીશું નંબર 1 શ્રેણીથી, જે છે લાયમન. તો લાયમન શ્રેણી હોય એ કયા વિસ્તારમાં હોય? યુ એટલે પાર જાંબલી વિસ્તારમાં હોય, આપણે જાણીએ છીએ. મહત્તમ તરંગ લંબાઈ, ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી હોય એના માટે થોડુંક કામ કરવું પડે, એમને આન્સર મળશે નહીં. તો આપણને એની ફોર્મ્યુલા મતલબ સૂત્ર ખબર હોવી જોઈએ. આપણને સૂત્ર ખબર જ છે કે 1/λ શું છે? r બ્રેકેટમાં 1/લાયમન એટલે નંબર 1 1² - 1/n². એવું શીખ્યા છે કે આ n ક્યાંથી સ્ટાર્ટ થાય? 2 3 4 5 અપ ટુ 100 અનંત સુધી જાય, રાઈટ? 2 3 અપ ટુ 100 અનંત સુધી સ્ટાર્ટ ક્યાંથી થાય એ તો શીખી ગયા કે આનો ઇમિજિએટ નેક્સ્ટ નંબર મતલબ 1 પછી 2 એમ. તો માન લો કે હું મતલબ જો n બરાબર 2 મૂકીએ, મતલબ n બરાબર 2 મૂકી દે તો આપણને શું આન્સર મળે? જો 1/λ r બ્રેકેટની અંદર 1/1² - 1/2², રાઈટ? તો કન્ફર્મ છે કે પહેલા 1 - 1/4 સોલ્વ કરશો એટલે આપણને આન્સર શું મળશે? 4 - 1 3r/4. પણ આ આન્સર છે 1/λ નો. તો આપણને લેમડા શું મળશે?
4/3 r એનો અર્થ શું થાય? જ્યારે વેલ્યુ મૂકશો એટલે તમને આઈડિયા આવી જશે. 3 ગુણ્યા r, r ની વેલ્યુ શું છે? 1.09737 ગુણ્યા 10⁷, રાઈટ? હમણાં જ તમને કીધું મેં. તો લેમડા જ્યારે આને સોલ્વ કરીશું આપણને, તો સોરી આપણે સોલ્વ કરીશું તો શું મળશે આપણને? 4/3 જે મળે ભાગ્યા 1.09737, તો આપણને મળે છે આન્સર 1.215 ગુણ્યા 10 આ ઉપર જશે એટલે -7. થોડુંક સારું લખવું હોય તો હું આ દશાંશ ચિહ્નને આમ આગળ લઈ જાઉં તો એંગસ્ટ્રોમમાં લખી શકું એમ. તો 1215 1 2 3 શિફ્ટ કર્યા એટલે ગુણ્યા 10 થઈ જશે આપણી પાસે. 10 લેખે આપણે જો ગણવા જઈએ સીધો સીધો આન્સર, તો સીધું આપણે કહી શકીએ કે આ તો એંગસ્ટ્રોમ કહેવાય. તો લેમડાની વેલ્યુ આપણને શું મળશે? 1215 एंगस्ट्रॉम. बहुत डिटेल में पढ़ा रहा हूँ आपको. एक या दो एग्जाम्पल, मतलब मैक्सिमम 2 एग्जाम्पल करीશું, मतलब 2 પેટર્ન સમજાઈશ, ત્રીજી ચોથી પાંચમી આપની પર છોડ દઈશ, રાઈટ? અચ્છા, તો લેમડા આપણને મળી ગયો. ઓકે, એટલે n = 2 માટે મને લેમડા મળ્યો. માન લો કે n = 3 મૂકું તો તો મને કંઈક બીજું મળશે, રાઈટ? દાખલા તરીકે ચલો કરી લઈએ. જો n બરાબર 3 હોય તો 1/λ બરાબર r કૌંસમાં 1/1 માઇનસ 1/3 તો r બ્રેકેટની અંદર 1 માઇનસ 1/9. એને પણ સોલ્વ કરીશું આપણને શું મળશે? 9 × 9 માઇનસ 1 મતલબ 8/9. તો 1/λ એટલે વાર મળે. તો લેમડા કેટલો મળે? તો એનો વ્યસ્ત 9/8r. તો 9/8 × r એટલે 1.09737 × 10⁻⁷. સિમ્પલ, રાઈટ? ફરીથી એને સોર્ટ આઉટ કરી દઈએ તો આપણને શું આન્સર મળે છે ફટાફટ ચેક કરી લઈએ. 9/8 ભાગ્યા 1.09737, તો આપણને આન્સર મળશે 1.025. 1.025 આન્સર મળે છે. ઓકે, 1.025 ગુણ્યા 10⁻⁷, તો ઓબ્વિયસ છે કે આ ઉપર જશે, મતલબ સોરી આ દશાંશ ચિહ્ન 3 લઈ લઈશું તો આપણને 1025 એંગસ્ટ્રોમ મળશે. ઉપરના જેવું છે, રાઈટ? તમે જુઓ કે હું n = 2 ની બદલે મતલબ અહીંયા n = 2 હતો, જ્યારે n = 3 મૂક્યું તો શું થયું? એ તરંગ લંબાઈ ઘટી. આ જ પ્રમાણે નિયમિતપણે, રાઈટ, શ્રેણી કહેવાય ને, નિયમિતપણે ઘટતી જશે. ક્યાં સુધી ઘટશે? કે જ્યાં સુધી તમે અનંત, મતલબ છેલ્લી કહેવાય ને, જો n બરાબર અનંત તો આપણને શું આન્સર મળે? 1/λ = દેખના ધ્યાન છે r બ્રેકેટમાં 1/1² માઇનસ 1/અનંતનો સ્ક્વેર. હવે અનંતનો વર્ગ તો અનંત થાય, પણ 1/અનંત શૂન્ય થઈ જાય તો બચ્યું શું? ખાલી 1. તો 1/λ બરાબર r મળે. તો લેમડા શું મળે? 1/r. હવે 1/r વેલ્યુ મૂકી દો ફટાફટ લેમડા, મતલબ r ની 1.09737 × 10⁻⁷. चलिए 1/1.09737. चलो फटाफट से कर लेते हैं. इसमें क्या है भाई? 1/09737 0911 09112. ये ऊपर आएगा तो 10⁻⁻7 बन जाएगा. अगेन मारे एंगस्ट्रॉम में लखो है तो 3 दशांश चिन्ह काढो तो રહેશે 911.2 એંગસ્ટ્રોમ. હવે જે વસ્તુની વાતો કરો ને એ તમારે ધ્યાનથી સાંભળવાની. જો આપણને દેખાય છે કે આ મહત્તમ છે, આ તરંગ લંબાઈ મહત્તમ મળે છે ને, જે પહેલી વેલ્યુ મૂકીએ ને હંમેશા આપણે જ્યારે પહેલી વેલ્યુ મૂકી દઈએ તો આપણને જે વસ્તુ મળશે એ હંમેશા મહત્તમ જ હશે. શ્યોર. અને છેલ્લું એનની વેલ્યુ મૂકીશું અનંત તો આપણને જે મળે એ ન્યૂનતમ મળે. એની આગળ આપણને કોઈ તરંગ લંબાઈ દેખાય નહીં. એટલે આછી હોય એકદમ, એટલે આપણે મતલબ આપણા મને એ વસ્તુ દેખાય નહીં. તો મને લિમિટ મળી ગઈ. આ મહત્તમ છે અને ન્યૂનતમ છે, તો હું આ ટેબલમાં આવું લખીશ. મહત્તમ તરંગ લંબાઈ મને કેટલી મળી? 1215 એંગસ્ટ્રોમ. અને ન્યૂનતમ કેટલી મળી? 911.2 એંગસ્ટ્રોમ. હવે થોડી સારી ચર્ચાઓ શીખો. તમને અમુક વાર પ્રશ્ન એવો બી કરે લોકો, રાઈટ? પૂછનારા કેવો પ્રશ્ન પૂછી શકે?
કે ભાઈ લાયમન શ્રેણી માટે એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ શોધી બતાવો. પ્રશ્ન એવો પૂછે, એચ આલ્ફા રેખા. એચ એટલે હાઇડ્રોજન, ખાલી આલ્ફા એટલે શું છે તમારે સમજવામાં. લાયમન શ્રેણીની જ વાત છે. હાઇડ્રોજન પરમાણુ, ઓબ્વિયસલી હાઇડ્રોજન પરમાણુ જ હોય. તો એચ આલ્ફા રેખા એટલે શું? આલ્ફા એટલે પહેલી વેલ્યુ એનની મૂકો એટલે તમને જે મળે એને આલ્ફા કહેવાય. એનની વેલ્યુ પહેલી શું છે? તો આના માટે મને જે તરંગ લંબાઈ મળે એને એચ આલ્ફા કહેવાય. તો 3 માટે શું કહેવાય? એચ બીટા. પછી આગળ જાઓ તો એચ ગામા. રાઈટ, એ રીતે મૂકતા જવાનું. તમને સિમ્પલ છે વસ્તુ. આલ્ફા એટલે એનની પહેલી વેલ્યુ એટલે ટૂંકમાં આ આપણને મળ્યું એન ઇઝ ઇક્વલ ટુ 3. એ શું છે? એચ બીટા રેખા છે. કોની એચ બીટા રેખા? લાયમન શ્રેણીની એચ બીટા રેખાની તરંગ લંબાઈ આટલી હોય 1025 એંગસ્ટ્રોમ. એમસીક્યુમાં પૂછી શકે તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. તમને પૂછે એચ ગામામાં, એચ ગામાની અંદર, એ તો તમને હું છેલ્લે કહીશ, એક મસ્ત મતલબ ક્વેશ્ચન પૂછીશ એટલે તમને આઈડિયા આવી જશે. રાઈટ, એટલે હમણાં તમારે ખાલી એવું યાદ રાખવાનું, આલ્ફા બીટા ગામા. તો કોઈ એવું પૂછે સાહેબ પેલું છેલ્લું જે છે, છેલ્લાને શું કહેવાય? એને સીમા કહેવામાં આવે. બરાબર, શ્રેણીની સીમા છે ભાઈ એકચ્યુઅલીમાં. તો એન ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, એને શું કહી શકાય? શ્રેણી સીમા. તમને એવું બી પૂછી શકે લાયમન શ્રેણી માટે સીમા, મતલબ લાયમન શ્રેણી માટે શ્રેણી સીમા શોધીને બતાવો. શ્રેણી સીમા મતલબ તરંગ લંબાઈ કેટલી હોય કરસ્પોન્ડિંગ. એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે, ક્લેરિટી સાથે આવડવું જોઈએ. શું આપણે આવી વસ્તુ દરેકે દરેક માટે કરી શકીએ? સિમ્પલ છે, એકદમ ઇઝી છે. રાઈટ, હજુ એક હું કરાઈશ, પણ એ પહેલાં તમે આટલું જે રફ વર્ક કર્યું છે મેં એ નોટ કરી લો. રાઈટ, પછી હું એને ઉડાડી દઈશ ને પછી હું નેક્સ્ટ નંબરની શ્રેણી તરફ આગળ વધીશ. રાઈટ, પોઝ કરો સ્ક્રીન, કન્ટેન્ટ લખી નાખો ફટાફટ. ઓકે, તો હવે વાત કરીશું બીજા નંબરની શ્રેણીની. બીજા નંબરની શ્રેણીમાં કઈ આવે? પહેલી લાય બા, લાય બાપામાં બા આવે એટલે બામર. બામર શ્રેણી કયા વિસ્તારમાં હોય? દ્રશ્ય વિસ્તાર. યાદ હોવું જોઈએ. દ્રશ્ય પ્રકાશ બી લખી હશે. કોનું? દ્રશ્ય વિસ્તાર. સારું છે, દ્રશ્ય વિસ્તાર. અચ્છા, એની મહત્તમ તરંગ લંબાઈ કેટલી હોય અને ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી હોય? બે સિમ્પલ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે. કેલ્ક્યુલેશન આપણું જે આપણને ફોર્મ્યુલા તો ખબર જ છે આપણને. બામર શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર 1/, બામર બીજો નંબર 2² - 1/n². n ક્યાંથી ચાલુ થાય? ઇમિડિયેટ નેક્સ્ટ 3, 4 up to so on, अनंत સુધી જશે. सिंपल, एकदम आसान. चलिए एक स्टेप और आगे बढ़ते हैं. तो जो पहली वाली મૂકી દે, मतलब n इज इक्वल टू 3 લઈએ, n इज इक्वल टू 3 લઈએ તો આપણને શું મળે ભાઈ લો? તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટની અંદર 1/2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9 થાય. ડાયરેક્ટ લખી દઉં છું, ટેન્શન ન લેજો. લસા લઈ લઈએ તો 9 - 4 5 થઈ જાય ને છેદમાં 36. તો લેમડા કેટલો મળશે? 36/5r. તો 36 ગુણ્યા 36 ભાગ્યા 5r. r કેટલો છે? 1.09737 into 10⁷. सिंपल. कैलकुलेटर की मदद से आप आसानी से इसको ढूंढ सकते हो. तो फटाफट से मैं कर लेता हूँ आपके लिए. बेहतर है आप भी मेरे साथ करो. कैलकुलेटर लेके बैठो. 36/5 ભાગ્યા 1.09737. તો એનો આન્સર આવશે આપણી પાસે 6.561. 6.561 ગુણ્યા આ 10 ની -7 ઉપર આવી જાય. સોરી, 7 ઉપર આવી જાય એટલે -7 થઈ જાય. એટલે અગેન સેમ ટુ સેમ વસ્તુ કરીશું. કંઈ જ નવું નહીં કરવાનું. પેટર્ન સેમ ટુ સેમ છે. 3 દશાંશ ચિહ્ન પર નાખી દઈશું આપણે એટલે 65 61 કેવા છે? ગુણ્યા 10 ની -10. તો આપણી પાસે કેટલો આન્સર મળે ભાઈ લો? 65 61 એંગસ્ટ્રોમ. આવડી ગઈ? સિમ્પલ. चलिए, जो n इज इक्वल टू 4 नहीं 4 नहीं करूँ. 4 નો તમને ખ્યાલ આવી જશે. રાઈટ, હું ખોટું કેલ્ક્યુલેશન કરતો નથી. કદાચ પૂછી લે તમને તો આઈડિયા આવી જવું જોઈએ. ડાયરેક્ટ અનંતનું કરી દઉં છું. જો n ઇઝ ઇક્વલ ટુ અનંત લઈએ તો આપણને શું મળે? 1/λ ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટની અંદર 1/2 નો સ્ક્વેર, એ તો 4 રહેવાનો, -1/, અનંતનો વર્ગ
તો અનંત જ થવાનો, પણ 1 અપોન r તો શૂન્ય થઈ જાય. એટલે આન્સર શું મળે આપણને? 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ r ના છેદમાં 4. તો લેમડા કેટલો મળે? 4 ડિવાઇડ બાય r. સિમ્પલ. તો લેમડા કેટલો મળે? 4 ડિવાઇડ બાય 1.09737 इंटू 10⁻7. सिंपल है. अच्छा, तो अगेन कैलकुलेटर अच्छी वाली मेहनत करनी ही पड़ेगी अपने को. 4 डिवाइडेड बाय 1.09737 1.09737 3.645 इंटू 10⁻7 बन जाएगा. राइट, सीधी सीधी बात है. अब अगेन इसको शॉर्ट आउट करेंगे, 3 दशांश चिन्ह उस तरफ ले लेंगे तो इतना 3645 एंगस्ट्रॉम मળી જશે. તો દેખાય છે ઘટવાનું છે. તો મેં તમને પહેલેથી જ કીધું હતું કે પહેલું જે વેલ્યુ મૂકશો એ હંમેશા મહત્તમ તરંગ લંબાઈ તમને આપશે, કારણ કે pierce પ્રમાણતા છે. એ બધું સમજાવવાનું જરૂર નહીં, મેથેમેટિકલ વસ્તુ છે, તો તમને આવડી જ જાય એ વસ્તુ છે. અચ્છા, તો મહત્તમ કેટલો હોય? 65 એંગસ્ટ્રોમ. અને ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી આવી? 3645 એંગસ્ટ્રોમ. સિમ્પલ. રાઈટ. તો હા, આ ઉતારતા પહેલાં આપણે શું કરવાનું છે સમજી લો. તમારે શું કામ કરવાનું છે? ઓબ્વિયસ તમને ખબર પડી જ ગઈ હશે કે બામાં પછી આવે પાસ્ચન બ્રેકેટ ફંડ. તમારા માટે એટલું લખી દો એટલીસ્ટ. રાઈટ, એટલે પાસ્ચન આવે, બ્રેકેટ આવે અને ફંડ. પાસ્ચન બ્રેકેટ ને ફંડ ત્રણ વસ્તુ કયા વિસ્તારમાં હોય? ત્રણ વસ્તુ પારરક્ત વિસ્તારમાં જ છે. પારરક્ત થોડુંક સારું લખવું હોય તો લખી શકાય કે આ નજીક પારરક્ત વિસ્તારમાં હોય અને આ દૂર પારરક્ત વિસ્તારમાં હોય છે. આ જ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. સિમ્પલ. આનું સૂત્ર આવડવું જોઈએ. જેનો ઇમિડિયેટ નેક્સ્ટ આવે એ વેલ્યુ મૂકીને સોલ્વ કરી દેવાનું. રાઈટ. એટલે આપ જ્યારે મને હવે નોટ્સ મોકલો તો આપે શું કરવાનું છે? આ ટેબલ ભરીને મને મોકલવાનું છે. રાઈટ. आई वांट परफेक्ट कैलकुलेशन, परफेक्ट आंसर चाहिए मेरे को, कोई घपला नहीं चाहिए. एकदम सिंपल है. राइट. तो हाँ, और एक क्वेश्चन पूछ लेता हूँ मैं. આ નોટ્સની અંદર તમે એડપ્ટ कर लेजो. सपोज मान लो तुमने એવું પૂછે, राइट, रेंडमली पूछ रहा हूँ. हालांकि मैं एक जनरल फॉर्मूला बता दूँ. चलो एक जनरल फॉर्मूला बता दूँ जिसके लिए आप कोई भी श्रेणी पूछे तुमने तो यानी जनरल फॉर्मूला की बने કાંઈ નહીં ભાઈ. શું? 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર 1 અપોન m સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર. સમજ પડે? આ જનરલ ફોર્મ્યુલા છે. સર આ જનરલ કેમ તે હું સમજાવું. જો લાઇમન હોય તો એમની વેલ્યુ 1, બાલ્મર 2, પાસ્ચન 3, એવી રીતે એમની વેલ્યુ અલગ અલગ હોઈ શકે. અને એની પછીની વેલ્યુ આની એનની હોય. તો હું તો નોર્મલી એવું શીખવાડું છું નોર્મલી પબ્લિકને कि आप શું યાદ રાખવાનું એમ 1 અપોન છોટા વાલા સ્ક્વેર માઇનસ 1 અપોન બડા વાલા સ્ક્વેર જ હોય હંમેશા. પણ એ તો ટેકનિક છે. પણ માન લો તમને એવું પૂછું સપોઝ કે આ એમ અને એનની વેલ્યુ કેટલી થશે કોની માટે? રાઈટ. તમે ક્વેશ્ચન મતલબ નોટ્સની અંદર આ વસ્તુ એડઅપ કરી લેવાની. એમસીક્યુનો ભાગ છે. મતલબ માન લો કે તમને એવું પૂછું, ચલો બ્રેકેટ શ્રેણી માટે, કાં તો બ્રેકેટ શ્રેણીમાં એચ બીટા રેખાની તરંગ લંબાઈ માટે એમ શું મૂકવાનું અને એન શું મૂકવાનું? સમજ્યા? અહીં એમ શું મૂકીશ અને એન શું મૂકીશ તો મને શું મળે? બ્રેકેટ શ્રેણીની એચ બીટા. આઈ એમ ડેમ શ્યોર તમને આવડતું હશે 110%. જો આ વસ્તુ સમજ્યા હશો તો. રાઈટ. સપોઝ માન લો કે આમાં મેં આ જે કર્યું છે એ 52 શ્રેણીમાં કર્યું છે. 52 શ્રેણીની અંદર આ હું પહેલી વેલ્યુ મૂકું એટલે મને હંમેશા શું મળે? પહેલી વેલ્યુ એચ આલ્ફા જ આપે અને બીજી વેલ્યુ શું આપે? એચ બીટા આપે. ત્રીજી વેલ્યુ એચ ગામા આપે. એ રીતે અનંત વેલ્યુ શ્રેણી સીમાં આપે. એ જ વસ્તુ મેં પૂછી છે તમને ક્વેશ્ચન આવો પૂછ્યો છે. તો આ ક્વેશ્ચન બી મારે નોટ કરેલો હોવો જોઈએ. રાઈટ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એમસીક્યુ. એક પ્રકારના એમસીક્યુ છે. મારે આનો આન્સર જોઈએ કે એમ અને એનની વેલ્યુ આપ શું મૂકશો? રાઈટ. એટલે આ લખી દેવાનું, પછી આ ટેબલ આખું ભરી લેવાનું,
અને ત્યારબાદ આ પ્રશ્નનો આન્સર મને આપવાનો. રાઈટ, નોટ કરી લો ફટાફટ. ઓકે, તો હોપ સો તમે ટેબલ બનાવી દીધું હશે. હવે નેક્સ્ટ જે ભાગ છે એ સ્વાધ્યાયનો એક દાખલો છે. એક્ઝેક્ટલી આ ટોપિકના બેઝ ઉપર એક ઇઝી દાખલો છે જે આપ આસાનીથી કરી લેશો. હાલાકી જો તમે પેલું ટેબલ બનાવી દીધું હશે ને તો તમે ડાયરેક્ટ આન્સર બી લખી શકશો, પણ આપણે ડાયરેક્ટ આન્સર નહીં લખવાનો, આપણે પ્રોસેસથી આન્સર બતાવવાનો છે. એ સ્વાધ્યાયનો 3જા નંબરનો દાખલો છે, સ્વાધ્યાયનો 12.3, જેની રકમ શું છે? વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર હોય? ટૂંકામાં ટૂંકી એટલે ન્યૂનતમ તરંગ લંબાઈ કઈ શ્રેણી? પાશ્ચન. ઇઝી છે, મને ખબર છે કે તમને આવડે છે. શું કરવાનું છે? ફોર્મ્યુલા લખવાની પાશ્ચનની, રાઈટ, અને પછી તમને ખ્યાલ છે કે એનની વેલ્યુ શું મૂકીએ તો ટૂંકામાં ટૂંકી વસ્તુ મળે. રાઈટ, ફિલહાલ આપણે આ વિડીયો લેક્ચરમાં આટલી વસ્તુ રાખીશું. રાઈટ, બધું જ વસ્તુ કમ્પ્લીટલી કરશો તો જ આપને આ કોન્સેપ્ટ ક્લિયર થશે. રાઈટ, તો હા, દેટ્સ ઇટ. આ વિડીયોમાં આટલું જ. સી યુ નેક્સ્ટ ટાઈમ.